તો રાજ્યના લોકોને આરોગ્યની સારી સુવિધા આપવા માટે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। આમ છતાં આજે પણ રાજ્યની એવી અનેક હોસ્પિટલ છે જ્યાં ડોક્ટરની ઘટ છે। આવી જ એક હોસ્પિટલ મોરબીના હળવદની છે। હળવદની સરકારી હોસ્પિટલમાં ગાયનેક અને ઓર્થોપેડિક સહિત 6 જગ્યા ખાલી છે, જેથી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે। આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં ડોક્ટરની ભરતી થતી નથી। મારા ધર્મપત્નીને અત્યારે 9મો માસ ચાલે છે અને 7-8 મહિના સુધી અમે સરકારી દવાખાનાની અંદર જ દવા લીધેલી। જે તે સમયે વિરાજ વેડજા સાહેબ અમારા જે છે અહીંયા ડોક્ટર હતા, એમનો અત્યારે બોન્ડ પૂરો થઈ ગયો છે। આજની તારીખમાં હવે અમારે એવી પરિસ્થિતિ આવી છે કે પ્રાઇવેટ દવાખાનાની અંદર જઈ અને ડિલિવરી કરાવવાની શક્યતાઓ બની છે। એનું કારણ એવું છે કે પહેલી જે ડિલિવરી હતી મારા પત્નીને એ સિઝેરિયન હતી, એટલે ડોક્ટરોનું અને અન્ય લોકોનું એવું કહેવાનું થાય છે કે આવનાર સમયની અંદર બીજી ડિલિવરી પણ સિઝેરિયન આવવાના 99% એટલે ઘણા બધા ચાન્સ છે। તો અત્યારે અમારે તાત્કાલિક ડોક્ટર માટે બીજે બહાર જવું પડે છે, એ અમને અત્યારે અસગવડતા ઊભી થઈ છે કે અહીંયા અત્યારે છેલ્લા 1 મહિનાથી લગભગ 1 મહિનાથી કોઈ ડોક્ટર છે નહીં। અત્યારે છેલ્લા 1 મહિનાથી અહીંયા ડોક્ટર છે નહીં। આ હળવદ ગામમાં 68 તાલુકા છે, આજુબાજુ આદિવાસી વિસ્તારવાળા છે। જો અત્યારમાં એ લોકોનું અહીંયા ગાયનેક આપણને ડોક્ટર ના મળે, કોઈ પણ પર્સનલ જે દવાખાનો છે એનામાં ત્યાં ડિલિવરી કરાવવા જાય તો ઓછામાં ઓછું 40 થી 50 હજાર રૂપિયા જેવો ખર્ચો થાય। જો આવા સામાન્ય વ્યક્તિ આ ખર્ચાને પહોંચી શકે નહીં, એટલે અમારી માંગ એવી છે કાયમી આ સરકારી દવાખાનામાં ગાયનેક એક ડોક્ટર મળે એવી અમારી પ્રાર્થના છે। હાલમાં પરિસ્થિતિ એવી છે કે શ્રમિકો અને મધ્યમ વર્ગના માણસો ખૂબ જ છે। અહીંયા આજુબાજુમાં 60 થી વધારે ગામડા છે। ઘણા બધા શ્રમિકો કે જે પૈસા ટકે પહોંચી ના શકે, ખાનગી દવાખાનામાં જાય તો ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો આશરે થઈ જતો હોય। એ માટે થઈ અને બધા એવું નક્કી કરતા હોય અને એવું વિચારતા હોય કે આપણે સરકારી દવાખાને જઈએ કે જ્યાં આપણને સારી સગવડતા અને કોઈ પણ જોખમ ના રહીએ, કે આપણને બધી રીતે આપણે પહોંચી વળીએ। પરંતુ અહીંયા 1 મહિના ઉપરથી કોઈ ડોક્ટર, બાળકોના ડોક્ટરે નથી અને સાથે ને સાથે કોઈ ગાયનેક ડોક્ટરે નથી। તો આમાં કોઈ પણ ગર્ભવતી મહિલા હોય એને અને જે ગર્ભમાં બાળક છે એનો જીવ ખૂબ જ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ અત્યારે અહીંયા સર્જાયેલી છે।